નીચે બે હાલમાં આવ્યું મોબાઈલ નંબર નામ લખાવવાનું છે તો જે લોકો બેસી ગયા છે અને જે આવવામાં સક્ષમ ના હોય તો ભાવેશભાઈને વિનંતી કરીશ કે તેની પાસે જઈને તેનું રજીસ્ટ્રેશન કરી નાખે. ખૂબ ખૂબ આભાર. તમામ દિવ્યાંગ ભાઈઓ બહેનોનો શબ્દોના ઉમળકાભેર શબ્દોથી હૃદયના ઉમળકાભેર શબ્દોથી આપ સર્વનું સ્વાગત કરું છું. ઉપપ્રમુખ, ખજાનચી, સહમંત્રી, મંત્રી આવા તમામ સભ્યોને આપણે એકવાર તાળીઓના નાદથી વધાવીએ. આ ટ્રસ્ટની જે થીમ છે, જે હેતુ છે, જે લક્ષ્ય છે એ કોઈ પણ સ્વાર્થ વગર જ્યારે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેમનું સન્માન જે સભ્યો છે તેમને પણ આપણે આવકારવા છે, કાર્યક્રમની શરૂઆત કરવી છે. તો ખૂબ ખૂબ આભાર. ઘણા બધા દિવ્યાંગો મુંબઈથી પણ પધાર્યા છે એવા મીનાબેન, નવસારીથી પધાર્યા છે એવા પૂજાબેન, તથા નામ ન લેવાયું હોય અને દૂરથી આવ્યા હોય તેની પણ આ દિવ્યાંગ આ કાર્યક્રમ માટે એક શોભા છે. શિરીષ કાકા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. શિરીષ કાકા સ્થાન લે છે. આપણે અગ્નિદેવને સાક્ષાત યાદ કરીએ. પંચ તત્વોનું આ શરીર માં એક તત્વ એટલે અગ્નિ, અને અગ્નિ એક એવું સત્ય છે જે આપણે સહજ રીતે સ્વીકાર્ય કરવું પડે. કોઈ પણ કાર્ય અનેક રોગોનું અનેક શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ અને વિઘ્નહર્તાને પ્રાર્થના કરીએ કે આ ટ્રસ્ટની જ્યારે સ્થાપના કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. તો વિનંતી કરીશ દિવ્યાંગ એકતા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ રવારી, કૌશિકભાઈ, વિરેન્દ્રભાઈ, ગોરધનભાઈ, યતિકભાઈ, વિનયભાઈ, પૂજાબેન આપણે આ દીપ પ્રાગટ્યના કાર્યમાં આપણે જોડાઈ. સરસ મજાના શ્લોકથી વિઘ્નેશ્વરને યાદ કરીએ અને કહેવાય કે જે ગણપતિ નું આપણે સ્મરણ કરતા હોય સાથે શુભમ કરોતુ કલ્યાણમ બેનો સાથ મળે તો ક્યારેય તેનો અંત નથી આવતો. સેવાકીય ટ્રસ્ટ જ્યારે સ્થાપના કરતો હોય ત્યારે હજુ પણ આમાં કહેવાય કે આત્મા માટે
પ્રાર્થના યાત્રાનો ખોરાક છે, તો પ્રાર્થના પણ આ દીપ પ્રાગટ્યમાં અતિથિ વિશેષ તરીકે જો પધાર્યા હોય તો પૂજાબેનને વિનંતી કરીશ કે પ્રાર્થનાનું ગાન કરીને આપણે આ ભગવતીને યાદ કરીએ, તો વિનંતી કરીશ પૂજાબેનને. સાક્ષાત ભગવાન પ્રસન્ન થાય ને, અને ત્યારે જે અંદરથી જે શબ્દો નીકળે ને એ શબ્દો આજે પૂજાબેને રજૂ કર્યા છે. આપણે ઉપર હાથ કરીને તેમનું સન્માન કરવાનું છે. બધાને વિનંતી કરીશ કે ઉપર હાથ કરીને તાળી પાડવાની છે, ઉપર હાથ કરીને તાળી પાડવાની છે. નાનું મોટું સન્માન નથી, જ્યારે કહેવાય કે હૃદયના શબ્દો આ સાક્ષાત ભગવાન અવતરે અને આ પ્રાર્થના કરતા હોય ને એ પ્રાર્થનાના બોલ હતા. ખરેખર ખૂબ ખૂબ આભાર પૂજાબેન, ખૂબ ખૂબ આભાર. કહેવાય કે રોપી દે પ્રેમ તરું હે જનું ખેતર એમાં નાખ, ઉગશે ફળ મધ ભરેલું વિશ્વાસના હોઠે જાગ. પૈસો કઈ બધું જ નથી, માનવતાની બનાવ શાક. દરિયો બનશે કદી તુફાની, રજની નાવતું હાથ. શ્વાસ આપ્યા પણ જીવે નહીં, એમાં ઈશ્વરનો શું વાત, ઈશ્વરનો શું વાત. માનવતાની મહેક માટે, દિવ્યાંગતાના ઉદ્ધાર માટે કહેવાય કે દિવ્યાંગતા ટ્રસ્ટ જ્યારે સ્થાપના કરવા જઈ રહી છે ત્યારે હું કહીશ કે જો સફર की शुरुआत करते हैं वही मंजिल को पार होते हैं. बस एक बार चलने का हौसला रखो, अच्छे रहेगा तो रास्ते भी इंतजार करते हैं. खरेખર રાસ્તા પર તમારા
જે સેવાકીય ક્ષેત્ર છે, સેવાના જે હેતુ છે તેઓ રસ્તાઓ પણ રાહ જોવે છે. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ. દિવ્યાંગ એકતા ટ્રસ્ટ ખરેખર એક પહેલા સપનું હતું. ઘણા બધા અગવડતાઓ મુશ્કેલીઓ આવતી હતી. બાબુભાઈ સાથે ઘણીવાર ચર્ચા પણ થતી કે કરવું પણ નહીં, પણ દિવ્યાંગોના ઉદ્ધાર માટે, દિવ્યાંગોના વિકાસ માટે અને સેવાકીય ક્ષેત્રો માટે નિસ્વાર્થ ભાવે ગોળવા સાહેબ એક કહેવાય કે નોંધનીય ટ્રસ્ટ હોવું જોઈએ. ઘણી વખત તેઓ કાર્યક્રમો ઘણા બધા કરતા, ઘણી બધી લોકડાઉન થી મારીને અત્યાર સુધી હું તેની સાથે છું, કોઈ પણ સ્વાર્થ વગર કરતા. પણ અમે કહેતા કે સાહેબ આપણે બધી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાઈને કાર્ય કરતા, પણ જ્યારે અલગ સંસ્થા કરીએ અને એક ગવર્નમેન્ટના જે રેગ્યુલેશન હોય, જે રૂલ્સ હોય એની સાથે નોંધાઈને આપણે જ્યારે કાર્ય કરવું હોય તો ટ્રસ્ટની સ્થાપના ખૂબ જ જરૂરી છે. માટે તેનો વિચારને આજે સંક્રાંત કરવા જઈ રહ્યો છે, સફળ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ટ્રસ્ટ ની નોંધણી ટૂંક સમયમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. દિવ્યાંગ એકતા ટ્રસ્ટ જો શું છે, શું હેતુઓ છે અને શા માટે આપણે કરવી જોઈએ તેના માટે વિશેષ નોંધ અને વિશેષ મુદ્દાઓ જે છે તે ટ્રસ્ટનું સોપાન જેના સુકાન જેના ખંભે સ્વીકાર કર્યો છે તેવા બાબુભાઈ રબારીને વિનંતી કરીશ કે પોતાના ઉદ્દેશો શું છે, શું આ ટ્રસ્ટ કયા કયા કાર્યો કરશે અને દિવ્યાંગ. નમસ્કાર મિત્રો, બધા મજામાં છો ને? બધા મજામાં છો ને? ભારત માતા કી જય! ભારત માતા કી જય! ચાર ધામ યાત્રાની સફળ થયા બાદ અમે ગેટ ટુગેધર નું આયોજન કરેલું હતું. એના પછી આપણે ફરીથી એકવાર ભેગા થયા છે મિત્રો. આપણે બધા આજે ભેગા થયા છે મિત્રો. હું તમને આપણા નવા ટ્રસ્ટ વિશે માહિતી આપું. સવાલ ઉઠ્યો હશે કે આ નવું ટ્રસ્ટ બનાવવાની જરૂર કેમ પડી? કારોબારી સમિતિના સભ્ય આપશે અને ટ્રસ્ટની સ્થાપના કેમ કરી તેનો જે ભૂતકાળનો ઇતિહાસ બાબુભાઈ રબારીએ કર્યો કે અમે કોઈ જગ્યાએ કાચજો અને એકદમ પારદર્શક વહીવટની જેને જવાબદારી જેના ખંભે ઉપાડી છે અને દિવ્યાંગ એકતા ટ્રસ્ટની જ્યારે સ્થાપના કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે તેને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ અને તાળીઓથી તેમના શબ્દોને આપણે ફરીથી ગુંજી ઉઠીએ. ખૂબ ખૂબ આભાર બાબુભાઈ. ત્યારબાદ વિનંતી કરી છે ભાવેશભાઈ ગોગારીને કે આ ટ્રસ્ટની જે પ્રવૃત્તિ છે એ કઈ રીતે કાર્ય કરશે અને જેનો ઉદ્દેશ અને લક્ષ્યાંક શું છે અને કઈ કઈ હવે પછીની પ્રવૃત્તિ આપણે કરીશું તે વિશે માહિતગાર કરવા માટે ભાવેશભાઈ ગોગારીને વિનંતી કરીશ. સ્વરોજગાર લગતા કાર્યક્રમો, રમતગમતના કાર્યક્રમો, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને નાના મોટા પ્રવાસોનું આયોજન અને કુદરતી આફતો વખતે દિવ્યાંગ પરિવારોને જરૂરી બનતી સહાય, જાહેર હિતના કાર્યક્રમો, રાજકીય સરસ મજાનો ભાવેશભાઈ માહિતી આપી કે આ ટ્રસ્ટ શું પ્રવૃત્તિ કરવા જઈ રહી છે. આપણને ખબર છે કે જ્યારે આપણે દોડતા હોય રોડ ઉપર ગમે તેટલું દોડીએ, ગમે તેટલું ફાસ્ટ દોડીએ, પણ છતાં એની કિંમત ના થાય. એ જ વસ્તુ આપણે રમત રમીએ, ખેલ મહાકુંભ રમીએ અને ત્યાં દોડીએ તો ત્યાં એને નોંધ લેવાય. બંને જગ્યાએ દોડે એક જ છે પણ પ્લેટફોર્મ અલગ છે. કહેવાનો તાત્પર્ય કે આ ટ્રસ્ટ અત્યાર સુધી ઘણા બધા કાર્યો કરતું જ આવ્યું છે અને કરવાનું પણ છે, તેમાં કોઈ સંદેહ નથી. પણ કહેવાય કે સાચા પ્લેટફોર્મની જરૂર હતી. માટે બાબુભાઈને વિચાર આવ્યો કે દિવ્યાંગ એકતા ટ્રસ્ટને ખરેખર એક પ્લેટફોર્મ પર લઈ જઈએ. આપણને એમ થાય કે જરૂર શું હતી? મેં કીધું એ પરસ્પર આપણે કોઈ વિખવાદ અપેક્ષા કોઈ નથી રાખતા અને સદાને માટે આપણે એક સેવાના ઉદ્દેશથી દિવ્યાંગોનો વિકાસ થાય અને દરેક પ્રવૃત્તિ કે અથવા દિવ્યાંગોની કોઈ સુષુપ્ત શક્તિ એને ખીલે એ હેતુ આપણો છે. ભાવેશભાઈએ ઘણી બધી પ્રવૃત્તિની વાત કરી, સાથે પણ જોડી દઉં કે આમાં કોઈને કઈ મળી જવાનું નથી અને કોઈ આમાંથી કોઈ લઈ જવાનું નથી. માત્ર ને માત્ર એક સાચા પ્લેટફોર્મના આધારે આપણે જે સેવાકીય ક્ષેત્ર છે બાબુભાઈ, એ સેવાના ઉદ્દેશથી ને માત્ર આપણે
એક સાચા અર્થમાં એક પ્લેટફોર્મ ઊભું કરવા માટે આ ટ્રસ્ટની આપણે સ્થાપના કરી છે અને જ્યારે જ્યારે પણ આ પ્રોગ્રામ થશે ત્યારે આપણે સભ્ય બનવાનો એક આગ્રહ રાખીએ માટે સભ્ય માટેની જે માહિતી છે હું ગોરધનભાઈને વિનંતી કરીશ કે દિવ્યાંગ એકતા ટ્રસ્ટના સભ્ય બનવા માટે કઈ રીતે આપણે કટિબદ્ધ થઈએ તે માટેની વિગતવાર માહિતી બનવા માટે આમોએ 2 વિકલ્પ સભ્ય રાખ્યા છે. એમાં પ્રથમ વિકલ્પ આપ માત્ર 251 રૂપિયા ભરીને સામાન્ય સભ્ય બની શકશો અને બીજો વિકલ્પ રૂપિયા 1100 ભરીને આજીવન સભ્ય બનશો. સાથે તમારે ભવિષ્યમાં કારોબારી સમિતિમાં પણ સભ્ય બની શકો છો. કારોબારીમાં સભ્ય બનવા માટે સભ્યને શાળા પણ બાબુભાઈને વિચાર આવ્યો કે જે કસરત ચાલે છે તેને પણ મારે પ્રવાસ કરવો છે. ઘણી બધી મુશ્કેલીઓ પડે છતાં પણ તેના પર ક્યારે હતાશા નથી ભાઈ અને હંમેશા કટિબદ્ધ બન્યા છે. તો અને જેને પ્રવાસની જવાબદારી પોતાના સિરે ઉપાડી હોય એવા શિરીષ કાકાએ પણ અડીખમ રહ્યા છે. તો તેને પણ વિનંતી કરીશ કે આ કાર્યક્રમને અનુરૂપ શબ્દો કે શિરીષ કાકા તાળીઓના નાદથી અનુભવે કારણ કે ભીષ્મ પિતામહની જે ઉંમરે જેને હંમેશા યુવાની પોતાને ખભે લીધી હોય છે જેવા શિરીષ કાકા આ ટ્રસ્ટના કહેવાય કે ભીષ્મ પિતામહનું જેને બિરુદ આપ્યું છે તેવા શિરીષ કાકાને આપણે સાંભળીએ. આમંત્રણની માન આપી આપશો પધાર્યા છો એ બદલ અભિનંદન આભાર. આ સંસ્થાની સાથે હું ઘણો વખત સંકળાયેલો છું અને બાબુભાઈ સાથે અમારા જે અગાઉના જે બધા સભ્યો છે તેની સાથે પણ અમે સારા એવા પ્રવાસો કર્યા છે. ટૂંકમાં કહીએ તો આ દિવ્યાંગોને નીચે કે સૌથી માંડીને ઉત્તર સુધીના અમે પૂરેપૂરા પ્રવાસ કરાવ્યો છે તે એકદમ લિમિટેડ રૂપિયામાં. પહેલો પ્રવાસ અમે કરાવ્યો 12 દિવસનો પ્રોગ્રામ 5,500ની અંદર. ત્યાર પછી કેરાલા સાથે રચુંબા રામેશ્વર કન્યાકુમારી મથુરા મદ્રાસ અને બેંગ્લોર એ કરાવ્યો અમે 6,500 રૂપિયામાં એ 15 દિવસનો પ્રોગ્રામ. ત્યાર પછી કરાવ્યો અમે વૈષ્ણોદેવી અમૃતસર શિમલા મનાલી અને બેળાવજી એ પ્રવાસ કરાવ્યો અમે 15 દિવસનો પ્રોગ્રામ 7,500 કરાવ્યો. ત્યાર પછી કરાવ્યો 2019ની અંદર જગન્નાથપુરી કલકત્તા ગંગાસાગર બનારસ અયોધ્યા ગયા હરિદ્વાર એ પણ છે ને 17 દિવસનો પ્રોગ્રામ 13,000માં કરાવ્યો. પછી છેલ્લે આના 4 ગામ અમે 2022ની અંદર લઈ આવ્યા. તો એ માટે અમે લોકો પહેલાં 19 સાથે પણ અમને લાગ્યું કે હવે 1,000 ઓછા તો ચાલશે નોર્મલ નામ પણ ગવર્મેન્ટને પણ અમે એવી રીતે સમાવેશ કરીએ છીએ કે ભાઈ તમે આવો છો તો તમારી સેવા આપવાની હોય તો તમારે આવવું પડે. કારણ કે આ લોકોને કોઈ જગ્યાએ જ્યાં આપણું વાહન પૂરેપૂરી જગ્યાએ જઈ નહીં શકતું હોય તો ત્યાં અમારે એમને રિક્ષાની અંદર બેસાડીને અમને ત્યાં કોઈ પણ મંદિર છે કોઈ પણ કોઈ જોવાની જગ્યા છે તો ત્યાં સુધી લઈ જવાની નોર્મલ લોકોની ફરજ હોય છે. એમાં હું આવી જાઉં તો હું પણ જાતે આ લોકોની સેવા કરવા માટે તત્પર રહું છું. આ પ્રોગ્રામને હું સાંભળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શિરીષ કાકાને તો જેટલી વાત કરીએ તેટલી ઓછી પડે પણ આ તો ખાલી ટેલર હતું. બાબુભાઈ માહોલ કેવો થઈ ગયો છે સાહેબ? ના કોઈને કાયદો પસંદ છે ના કોઈને વાયદો પસંદ છે, બસ બધાને પોતપોતાનો ફાયદો પસંદ છે. કારણ કે આ કળિયુગનો કાળ બની કૃષ્ણ કનૈયો ફરી આ અવતાર આ પૃથ્વીની ધરા ઉપર નહીં જન્મે. શું કૃષ્ણ કાળનો અર્જુન અભિમન્યુ કે રામ કાળનો જનક ફરી ભારત ભૂમિને નહીં મળે? શું ક્રાંતિ યુગનો ગાંધી કે મરાઠા યુગનો શિવાજી ફરી ક્રાંતિ યુગને નહીં મળે? આ શબ્દોને માત્ર ઇતિહાસ નથી રાખવાનો, પણ એ જે અવતાર પુરુષ થઈ ગયા એને જે સેવાના કાર્યો કર્યા છે એ કાર્યોમાં આપણે સક્ષમ બનવાનું છે, સમર્થ બનવાનું છે. નથી આપણે કોઈ મોટી ઇમારત બનવાની છે કે નથી આપણે કોઈ દેશ ચલાવવાનો છે. માત્ર આપણાથી જેટલી સેવા થાય એટલી નિસ્વાર્થ ભાવે આપણે કરવા માટે જે આ ટ્રસ્ટને કટિબદ્ધ બનવા જઈ રહ્યા છે ને ત્યારે આપણા માટે ખરેખર એક ગૌરવની વાત છે.
કોઈ સાહેબ કીડીને કણ અને કહેવાય હાથીને મણ બંને પોતપોતાના કાર્યથી કટિબદ્ધ જ છે, પણ સેવા કરવાની દિશા બંનેની અલગ અલગ છે. એટલા માટે વિનંતી કરીશ કે વધુ ને વધુ દિવ્યાંગ એકતા ટ્રસ્ટના સાહેબ આપણે 250 રૂપિયા ભરીને આપણે સભ્ય બનીએ અને સભ્ય બનવા માટે 2 ફોટા અને એક આધાર કાર્ડની કોપી પછી આપણે બાબુભાઈ રબારીને ત્યાં પહોંચાડી દઈએ અને વિજ્ઞાન સર્ટી એના માટે શું ડોક્યુમેન્ટ બાબુભાઈ રબારીને વિનંતી કરીશ. મિત્રો સભ્ય બનવા માંગતા હોય ત્યાં અહીંયા આપણે કાઉન્ટર ચાલુ કરેલું છે. 250 રૂપિયા આપીને સભ્ય બની શકશે. જે સભ્ય બનશે રસીદ લઈને આવશે ત્યારે ઓડિટ કરવા અમારા ચોપડા મૂકેલા છે, જે વકીલ આપેલા છે તે એમાં તમારે 2 જગ્યાએ સાઇન કરવાની રહેશે. એટલે કોઈ બી રસીદ ફાળે એના પાસે સાઇન કર્યા વગર જતા નહીં મિત્રો. અને એમાં ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, 2 ફોટા અને પાસપોર્ટ સાઇઝના ફોટા અને સિવિલ સર્ટી અને શક્ય હોય તો લાઈન બી આટલું મને પહોંચતું કરવાનું છે. અત્યારે નહીં હોય તો ચાલશે હો પાછું. મહિનામાં આપણી સંસ્થા કાશ્મીર ટૂર પર જાય છે. એટલે એમાં 40 દિવ્યાંગો છે અને 14 નોર્મલ છે. એ મિત્રો અત્યારે દિવ્યાંગોના ફૂલ નામ થઈ ગયેલા છે. એટલે નોર્મલ મિત્રોને કોઈને પણ ઈચ્છા હોય તો નામ નોંધાવી શકે છે. अस्तु नहीं आता कौन कहता है खुदा नजर नहीं आता, वही तो नजर आता है जब कुछ नजर नहीं आता. खरेखर दिव्यांग एकता ट्रस्टને જેટલી શુભેચ્છા ભાવોની એટલી ઓછી છે. કહેવાય કે આ ટ્રસ્ટ માટે જરૂર ગઈ છે जितना बड़ा सपना होगा उतनी बड़ी तकलीफ होगी, जितना बड़ा सपना होगा उतनी बड़ी तकलीफ होगी, और जितनी बड़ी तकलीफ होगी उतनी बड़ी कामयाबी होगी, उतनी बड़ी कामयाबी होगी. અને આ સફળ બનાવવાનું છે આપણે. આ ટ્રસ્ટીઓએ પોતાના ખભે જવાબદારી લીધી છે. સરકારી ચોપડે નામ લખવા માટે પોતાના નામ નોંધાવ્યા છે અને જવાબદારી પોતાના ખભે લીધી છે, પણ આ ટ્રસ્ટને ઉપાડવાનું આપણે છે. એમના જે સેવાકીય કાર્યો છે જેમાં આપણી હાજરી મહત્વની છે. આપણાથી જેટલી બને તેટલી સેવા કરવાની છે. અને બીજું સભ્ય બન્યા પછી તમને એમ નહીં કહેવામાં આવે કે તમે 1000 રૂપિયા આપો કે 2000 રૂપિયા આપો. તમારથી જેટલી તન મન અને ધનથી સેવા થાય એટલી આપણે આ ટ્રસ્ટને કરવાની છે. કારણ કે આમાં કોઈ ખાવા વાળું નથી. કારણ આમાં માત્ર ઉદ્દેશ સેવાના ઉદ્દેશથી આ ટ્રસ્ટની નોંધણી આપણે સફળ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે નિમિત્ત માત્ર ભાવ આપણે બનવાનું છે. અતિશય છે. તો હવે હું વિનંતી કરીશ કે મમતાબેન પરમારને કે જે આ દિવ્યાંગો આપણા મહેમાનો થઈને આવ્યા છે દિવ્યાંગ એકતા ટ્રસ્ટને આંગણે આજે કહેવાય કે તેમની હાજરી આ કાર્યક્રમની શોભા બની છે અને સફળ બનાવવામાં પોતાની સામર્થ્ય વાપર્યું છે. તો તેમને આભાર વિધિ માટે મમતાબેન પરમારને વિનંતી કરીશ કે આભાર વિધિ કરે. ભારત માતા કી જોરથી બોલો બધાને ભૂખ લાગી છે. ભારત માતા કી દિવ્યાંગ એકતા ટ્રસ્ટના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમને યાદ હશે કે જે 2022માં ચારધામ યાત્રાએ જવા માટેની છેલ્લી મીટિંગ આપણે આ જગ્યાએ રાખેલી અને આજે જ આપણે નવા ટ્રસ્ટીના શરૂઆત પણ અહીંથી જ કરી રહ્યા છીએ. ત્યારે દિવ્યાંગ દરેક કાર્યક્રમને તન મન અને ધનથી સાથ અને સહકાર આપનાર અવધ રેસ્ટોરન્ટના માલિક શ્રી સુનિલભાઈ ચૌધરીને ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમને સફળ બનાવનાર તમામ કારોબારીને દિલથી આભાર. દિવ્યાંગ એકતા ટ્રસ્ટ અનેક ટ્રસ્ટો ચાલે છે. આપણે અનેક સામાજિક ટ્રસ્ટો કે ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટોની જે છે મુલાકાત લેતા હોઈએ છીએ. તો આજે આપણે મુલાકાત લીધી છે તમારી દિવ્યાંગ એકતા ટ્રસ્ટની. તો આ ટ્રસ્ટ જે છે સ્થાપવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એના વિશે થોડીક માહિતી આપજો. સુરતમાં અનેક સંસ્થાઓ આવેલી છે, પણ અમારા વેડ રોડ પર એક બી સંસ્થા નથી. તો હું વેડ રોડ ઉપર બિલોંગ કરું છું. એટલે મારો વિચાર એમ આવ્યો કે મારા કતારગામ વિસ્તારમાં પણ ઓછામાં ઓછા 500 થી 600 દિવ્યાંગો છે, તો એમને બી પ્રોત્સાહન મળે એ માટે મેં આ સંસ્થાની સ્થાપના કરી છે. પછી આપણા આ ટ્રસ્ટની અંદર કેવા લોકો જે છે જોડાઈ શકે છે અને જોડાવવું હોય તો શું પ્રોસેસ છે તેના વિશે થોડીક માહિતી આપજો. આપણા દિવ્યાંગ એકતા ટ્રસ્ટમાં
દિવ્યાંગ અને તો 21 કેટેગરી આવે છે, પણ અમે એમાં એ કેટેગરી આપેલી છે કે શારીરિક રીતે સક્ષમ અને એ રીતે દિવ્યાંગ હોય ને એ જ અમારે આ સંસ્થામાં સામેલ થઈ શકે છે. અને કારોબારી સભ્યમાં મૂક બધી દિવ્યાંગને એન્ટ્રી નથી અને બ્લાઇન્ડને એન્ટ્રી, ખાલી શારીરિક દિવ્યાંગ હોય ને એને જ અમે કારોબારી સભ્યમાં એન્ટ્રી આપેલી છે. પછી આ દિવ્યાંગ લોકોને જે છે સરકાર દ્વારા પણ અનેક સહાય જે છે એ મળતી હોય છે, કેવી કેવી સહાય જે છે એ મળતી હોય છે તેના વિશે થોડીક માહિતી આપજો. દિવ્યાંગની સહાય તો જો ભાજપા યોજના છે એમાં દર દિવ્યાંગ એકતા લોન બી મળે છે સંસ્થાઓની, વિકલાંગોની, અને સાયકલો મળે છે, વ્હીલચેરો મળે છે, ઘોડી મળે છે, સીવન ક્લાસના મશીન મળે છે, બ્યુટી પાર્લરની કીટ મળે છે. એવી બી આ ઓનલાઈન ફોર્મ આવે છે, એની પ્રોસિજર હોય છે. દરેક દિવ્યાંગ ઓનલાઈન ફોર્મ ભરે તો એમને એ મળી શકે છે. જે છે એ આપણી સાથે જોડાયેલા છે પરેશભાઈ. તો પરેશભાઈ, આપણે જે છે આ ટ્રસ્ટની શરૂઆત કરી છે, તો આની અંદર કેવા કેવા જે છે એ સામાજિક કાર્યો જે છે એ થવાના છે અને દિવ્યાંગોને કેવા કેવા લાભ જે છે આપવાના છે તેના વિશે થોડીક માહિતી આપજો. ખરેખર દિવ્યાંગ એકતા ટ્રસ્ટના સભ્ય તરીકે જો હું તમને કહું તે જે દિવ્યાંગ છે એ ઘરની બહાર કદાચ ના નીકળી શકતો હોય તેના માટે અમે લોકો અલગ અલગ જગ્યાએ કેમ્પ પણ કરીશું. સમાજ સુરક્ષા તથા ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતી સેવાઓ જેવી કે બસ પાસ, ટ્રેન પાસ, પછી ત્યારબાદ સંત યોજના, લગ્ન સહાય યોજના જેવી ઘણી બધી છે, અથવા કોઈને રોજગારી ઉપર ઊભા રહી શકે તે માટે સીવણ ક્લાસીસના ફોર્મ, આ ઉપરાંત સાહેબે કીધી તે રીતે અલગ અલગ ઘણી બધી પ્રકારની યોજનાઓ ગુજરાત સરકાર તરફથી અથવા ભારત સરકાર તરફથી આપવામાં આવતી હોય છે. તો તેના ફોર્મ અમે કલેક્ટ કરીને છે તે કચેરી સુધી પહોંચાડીએ અને ખરેખર જે જરૂરિયાતમંદ દિવ્યાંગો સુધી પહોંચાડવાનો અમારો નિરંતર પ્રયાસ રહે છે. ઊભો રહી શકે અને સમાજમાં આત્મનિર્ભર બને તે માટેનો અમારો હેતુ છે. ખૂબ સરસ થયેલા છે પૂજાબેન. એનો અવાજ જે છે એમ જુઓ ને, તમે આ વિડીયોની અંદર સાંભળ્યું હશે કે અવાજ જે છે લતા મંગેશકર બેન જેવો અવાજ જે છે, સુંદર અવાજ છે. એ બેનને આપણે સાંભળીશું. અવાજ બેનનો, પૂજાબેનનો છે, તો આપણે સાંભળીએ પૂજાબેનને કે બેન, આ જે છે આપનો અવાજ જે છે એમ કહેવાય કે લતા મંગેશકર બેન જે ગાતા હોય એવો ખૂબ જ સુંદર જે છે આપનો અવાજ છે. તો શું કહેશો? લઈ લઈને ત્યારે ઘણું બધું આપી દે છે. તો બસ આ જ વસ્તુ છે કે ઈશ્વરે અમારી પાસે કંઈક લઈ લીધું છે, તો અમને ટેલેન્ટ આપ્યું છે કે જે ટેલેન્ટથી અમે દુનિયા સુધી પહોંચાડી શકીએ છીએ અને અમે પણ આગળ વધી શકીએ છીએ. એના માટે ભગવાનનો અમને જે ડિસેબિલિટી મળી છે અમે એના પર કોઈ દિવસ એ નથી કરતા કે કેમ અમને ભગવાને આવી રીતે અમને ડિસેબલ બનાવી છે. હું તો એટલું જ માનું છું કે ભલે ભગવાને મને જે કંઈ પણ ડિસેબિલિટી આપી છે પણ એની સાથે મને ઘણું બધું આપ્યું છે જેના લીધે હું આગળ વધી શકું છું, ખુશ રહી શકું છું અને જે નોર્મલ વ્યક્તિ કરી શકે છે એ બધું જ કાર્ય હું કરી શકું છું. થોડીક માહિતી આપ. પ્રિય જ છે, પણ કહેવાય ને કે આપણા દેશ પ્રત્યે બધાને જ માન ને સન્માન હોય. આ ગીત 2008માં કાશીરામ રાણાની બર્થડે હતી ગાંધી સ્મૃતિમાં આખું સ્ટેડિયમ રડી પડ્યું, બધાને આંખમાં હું યાદ હતું.
વાત છે. એમ કહેવાય ને કે આવા જે છે એ સુષુપ્ત શક્તિ જે છે આ ભગવાન જ્યારે કોઈ વસ્તુ જે છે ચીનવી લે છે ત્યારે એનાથી અનેક ગણું જે છે એ આપતો હોય છે. ખૂબ સરસ બેનની ભાવના પણ છે અને કોઈ ફરિયાદ પણ નથી. આપણે છે ને વારંવાર ફરિયાદ કરતા હોઈએ છીએ કે ભગવાને મને આ નથી આપ્યું, ઈશ્વરે મને આ નથી આપ્યું. બેનને તમે જુઓ ખૂબ સરસ જે અવાજ છે એમ કોઈ ફરિયાદ નથી ઈશ્વર પ્રત્યે. મને ભગવાને ઘણું આપ્યું છે, મારો અવાજ જે છે એ જ મારું સર્વસ્વ છે. તો આપણા લોકો જે છે આપણે હાથ પગ બહુ ખૂબ સરસ છે, ભગવાનની દેન છે આપણા ઉપર કે દરેક વસ્તુ આપણે સુંદર આપી છે, છતાં પણ આપણે અનેકવાર ઈશ્વરને ફરિયાદ કરતા હોઈએ છીએ. તો એ લોકો માટે ખાસ સંદેશ છે કે ઈશ્વરને ફરિયાદ ન કરતા પોતાની શક્તિ જે છે એને કઈ રીતે બહાર કાઢવી એની કોશિશ આપણે જે કરતા હોઈએ છીએ. ખૂબ સરસ અવાજ છે. બેનને જે વધારે સફળતા મળે અને વધારે આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને આ વિડીયો જે છે વધારે લોકો સુધી પહોંચાડજો, જેથી કરી અને આ જે છે સુષુપ્ત શક્તિ રહેલી છે આ દિવ્યાંગ લોકોને અંદર કે જે બહાર આવે અને વધારે જે છે લોકો આગળ આવી શકે. ખૂબ જ સરસ જે છે એ માહિતી આ ટ્રસ્ટ દ્વારા આપણને મળે છે. તો કોઈને જે છે આ ટ્રસ્ટની અંદર જોડાવવું હોય અથવા તો કોઈ દાન કરવું હોય તો તેના માટે કોન્ટેક્ટ નંબર જે છે એ થોડું જણાવી દેજો અને માહિતી થોડી આપી દેજો. કોન્ટેક્ટ નંબર 99 સ્ક્રીન ઉપર નાખી દેજો ને 99 13 65 74 65 ગૂગલ પે, ફોન પે, પેટીએમ આ બધાની એના માટે તો ભાત ખાવાનું રહે એમાં વેજીટેબલ્સ જ ખાવાનું તો ખાલી દેખવા હા ચાલો ને ગોઠવાનું સાસમાં એનો ભાવ જ હતી કીધું. સાસમાં ને હા તો ભલે ના ભલે રહ્યા સંજયભાઈ એ અમે બે ઉભા રહીએ ભાઈ આ જોઈ ચાલો મિત્રો, આ વિડીયોને વધારે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો કે દિવ્યાંગ લોકોને સારો એવો લાભ મળી શકે, દિવ્યાંગ એકતા ટ્રસ્ટને સારામાં એવો સપોર્ટ મળે. અને આ વિડીયોને જેમ બને એમ આગળ વધારો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ચેનલને લાઈક કરો, બેલ આઇકન ઓન કરો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.